આપણે કોઈ પણ વસ્તુની ખરીદી કરેલી છે તો તે ખરીદી ઉપર ઓટોમેટિક TDSનું કેલ્ક્યુલેશન કેવી રીતે કરવું. તો સૌપ્રથમ ટેલિપ્રાઇમ ઓપન કરી લેશું. ત્યારબાદ ક્રિએટ કંપનીમાં જઈને આપણે નવી કંપની બનાવશું. ABC કંપનીનું નામ આપી દઈશું, એડ્રેસ વગેરે ગુજરાત. એક્સેપ્ટ આપી કંપની બની ગઈ છે આપણી. કંપનીની ક્રેડિટ સક્સેસફુલી થઈ ગઈ છે. હવે આપણે TDSના સેટિંગ માટે GST એપ્લિકેબલ રાખશું. અહીંયા GSTની ડિટેલ ફિલઅપ કરી દેશું. ત્યારબાદ ઇનેબલ ટેક્સ ડિડક્ટ એટ સ્યોર્સ TDS ને યસ આપશું. તેની અંદર આપણે TDS કંપની TDS ડિટેક્ટર ડિટેલ્સ આવશે, જેની અંદર આપણે આપણો પેલા ટાન નંબર નાખી દેશું. 234L. પછી આપણું કંપની જે ટાઈપની હોય, કંપની હોય તો કંપની HUF હોય ને ઇન્ડિવિજ્યુઅલ હોય, જે હોય તે સિલેક્ટ કરી લેશું અને એન્ટર આપી દઈશું. એટલે TDSનું કોલમ બની જશે અને TDS એક્ટિવેટેડ થઈ જશે અને આપણી કંપની પણ બની જશે. ત્યારબાદ આપણે પરચેસ માટે નવું લેજર ક્રિએટ કરશું. એક પહેલાં ક્રિએટ બટન ઉપર જઈ લેજરમાં જઈ અને પરચેસ લેજર ક્રિએટ કરશું. પરચેસ એની અસર આપશું આપણે અંદરની અંદર પરચેસ એકાઉન્ટમાં. ટાઈપ ઓફ લેજરની અંદર નોટ એપ્લિકેબલ, સ્ટેટ્યુટરી ડિટેલની અંદર નોટ એપ્લિકેબલ, GST એપ્લિકેબલ, HSN એઝ પર ગ્રુપ આપી દેશું, GST રેટની અંદર એઝ પર ગ્રુપ આપી દેશું, ટાઈપ ઓફ સપ્લાયની અંદર ગુડ્સ આપી દેશું અને પછી અહીંયા સાઈડમાં ઓપ્શન છે મોર ડિટેલ્સ, એની અંદર જશું આપણે. એમાં શો મોરની અંદર આપણે નીચે TDSનું ઓપ્શન હશે, જેની ડિટેલ આપણે ફિલઅપ કરી લઈશું. TDSની અંદર જઈ અહીંયા એપ્લિકેબલ આપશું આપણે. પછી નેચર ઓફ પેમેન્ટની અંદર આપણે નવું એક TDSનું જે આપણે TDS પે કરવાનો છે તેના વિશેનું એક નવું લેજર બનાવી લઈશું. તો ક્રિએટ બટન ઉપર જઈ TDS આપણે જે સેક્શનમાં આવતું હોય 206C નું એક ખાતું બનાવી લીધું આપણે. સેક્શનની અંદર 206C પેમેન્ટ ટાઈપની અંદર કાંઈ નહીં. રેટ ઓફ ઇન્ડિવિજ્યુઅલ HUFની અંદર આપણે 5% TDS કાપવો છે તો 5% આપી દઈશું. આપણે જેટલા પર્સન્ટેજ કાપવાનો હોય, જેટલો લાગતો હોય એટલા ટકાવારી અહીંયા આપવાની રહેશે. પછી પણ આપણે મોર ડિટેલમાં જશું. એની અંદર TDS ડિટેલ્સ હિસ્ટ્રીની અંદર જઈ આપણે ક્યારથી એપ્લિકેબલ આપવો છે તો ફર્સ્ટ ઓપ્શન છે એપ્લિકેબલ ફ્રોમ 1/4થી આપણે સેક્શનની અંદર 206C. પછી પેમેન્ટ કોડ કાંઈ નહીં, આગળ જશું આપણે, બધું સ્કીપ આપી દઈશું. રેટ ઓફ ઇન્ડિવિજ્યુઅલ એટલે HUFની અંદર આપણે વિથ પાનની અંદર 5% આપશું, વિધાઉટ પાનની અંદર પણ 5% આપશું. રેટ ઓફ અધર ડિડક્ટેડ ટાઈપ એની અંદર વિથ પાનની અંદર 5%, વિધાઉટ પાનની અંદર 5% અને એક્સેપ્ટ આપતા આપણો TDSનું લેજર ક્રિએટ થઈ જશે અને ઇનેબલ પણ થઈ જશે પરચેસની અંદર. પછી આપણે પરચેસનું એકાઉન્ટ બની જાય પછી પાછું લેજરની અંદર જઈ આપણે જે પાર્ટી પાસેથી પરચેસ કર્યું છે તે પાર્ટીનું પરચેસનું લેજર બનાવશું. ધારો કે સાગરભાઈ પાસેથી પરચેસ કર્યું છે તો સેન્ડરી ક્રેડિટર્સમાં અંડર આપશું. એન્ટર આપી અહીંયા TDSનું ઓપ્શન યસ આપશું અને ડિડક્ટ ટાઈપની અંદર કંપની આપણે જે સાગરભાઈની કંપની છે જે ટાઈપની હોય એ ટાઈપ સિલેક્ટ કરી લઈશું. આપણે કંપની એન્ડ રેસિડેન્સી સિલેક્ટ કરીએ છીએ અત્યારે. ડિડક્ટ TDS ઇન સેમ વાઉચર યસ આપી દેશું.
સાગરભાઈનું એડ્રેસ ફિલઅપ કરી, જીએસટી નંબર, પાન નંબર વગેરે ફિલઅપ કરી અને ફાઇનલ એક્સેપ્ટ આપતા સાગરભાઈનું પણ ખાતું બની જશે. ત્યારબાદ આપણે પરચેસ કરીએ છીએ તો આપણે સ્ટોકની આઈટમ એક બનાવી લેશું. સ્ટોકની આઈટમમાં આપણે ટી શર્ટ પરચેસ કરીએ છીએ તો ટી શર્ટનું ઓપ્શન બનાવી લેશું. અંડરની અંદર પ્રાઇમરી રાખશું. યુનિટની અંદર આપણે ટી શર્ટ પીસમાં આવે તો આપણે પીસીસનું ખાતું અહીંથી ક્રિએટ કરી લેશું. PICES અહીંયા પીસીસ એક્સેપ્ટ આપતા પીસીસનું ખાતું ક્રિએટ થઈ જશે. HSN કોડ વગેરે ફિલઅપ કરી દેશું. અહીંયા પણ મોર ડિટેલમાં જઈ આપણે શો મોર કરી અને TDSનું ઓપ્શન મળે તો આપણે તેને એપ્લિકેબલ આપવાનું છે. રેટ ડ્યુટીની અંદર કંઈ નહીં આપતા એક્સેપ્ટ આપી દેશું એટલે આપણું આઈટમ પણ ક્રિએટ થઈ ગઈ છે. હવે વાઉચર બટન ઉપર જઈ નવા વાઉચરની એન્ટ્રી કરશું. તેની અંદર પરચેસ F9 સાઈડમાં ઓપ્શન છે પરચેસનું, F9નું ઓપ્શન ક્લિયર સિલેક્ટ કરશું એટલે આપણે પરચેસની એન્ટ્રી કરવાનું ઓપ્શન આવી જશે. તેમાં સપ્લાય નંબરની અંદર 1, ડેટની અંદર જે પરચેસ બિલનો ડેટ હોય તે, પાર્ટીની અંદર આપણે સાગર બનાવેલું છે તો સાગર, રિસિપ્ટ ડિટેલની અંદર જે ફિલઅપ કરવું હોય તે આપણે, પાર્ટી ડિટેલની અંદર સાગરની ડિટેલ બતાવશે, પરચેસ લેજરની અંદર પરચેસ, આઇટમની અંદર આપણે ટી શર્ટનું ઓપ્શન બનાવેલું હતું તો ટી શર્ટ આપણે ક્વોન્ટિટી નાખી 500 નંગ, 1000 રૂપિયા રેટ, આપણે 5000 રૂપિયામાં 5 લાખ રૂપિયા અમાઉન્ટ થઈ ગઈ. હવે TDS આપણે TDSનું લેજર બનાવેલું નથી એટલે હવે અહીંથી આપણે TDSનું લેજર બનાવશું. TDS ઓન પરચેસ એને ડ્યુટી એન્ડ ટેક્સીસમાં અસર આપશું આપણે. પછી ટાઈપ ઓફ ડ્યુટી ટેક્સની અંદર TDS લઈ લેશું. એની અંદર આપણે જે 206C કેલ્ક્યુલેશન રાખેલું છે તે સિલેક્ટ કરી લેશું અને એક્સેપ્ટ આપશું એટલે આપણો TDS ઓટોમેટિક અહીંયા 5 લાખના 5% કેલ્ક્યુલેશન હતું એટલે આપણે 25,000 ડિડક્ટ થઈ ગયો છે. તે આપણે જોવું હોય કંટ્રોલ અલ્ટર એ આપશું આપણે એટલે આપણે ટેક્સેશન ડિટેલ્સ એનાલિસિસ આપણે GST ટેક્સેશન એનાલિસિસ આવી જશે. એમાં અલ્ટર F1 આપશું એટલે ડિટેલ વાઇઝ આવી જશે અંદર વગેરે. અને TDS એનાલિસિસ F5 દબાવતા TDSનું એનાલિસિસ અહીંયા સાઈડમાંથી જોવા મળશે. આપણે 5% TDS કપાણો છે. બેકસ્પેસ આપી એન્ટર આપતા GST ઈ-વે બિલની ડિટેલ ખુલશે. બિલ વાઇઝ ડિટેલની અંદર આપણે એઝ ન્યૂ રેફરન્સની અંદર સિલેક્ટ કરી લેશું. નેરેશનમાં જે લખવું હોય તે લખી નાખશું અને ફાઇનલ એક્સેપ્ટ આપતા આપણું TDSની એન્ટ્રી થઈ જશે પરચેસમાં ઓટોમેટિક. તો આજના વિડીયો માટે આટલું જ. કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.